અને આ આખી મુલાકાતમાં મીડિયાને કેમ દૂર રાખવામાં આવી રહી છે? કેમ અરવિંદ કેજરીવાલ મીડિયા સામે આવીને વાત નથી કરી રહ્યા? કુનાલ, સૌથી મહત્વની વાત છે કે ગત મોડી રાત્રે પણ અરવિંદ કેજરીવાલનું ઇન્ટરવ્યુ અને બાઇટ લેવાના પ્રયાસો મીડિયા દ્વારા કરવામાં આવ્યા હતા, જે રાત્રે શક્ય ન બનતા આજે સવારે ફરીથી પુનઃ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આપના જે સોર્સ છે તેના દ્વારા ચોક્કસ માહિતી એ મળી છે કે ચૈતર વસાવાનો અત્યારે જે કેસ ચાલી રહ્યો છે, કોર્ટ ટ્રાયલ હોવાને કારણે અરવિંદ કેજરીવાલે આ મુલાકાત અંગે મીડિયા સાથે કોઈ પણ પ્રકારનું ઇન્ટરેક્શન કરવાનું ટાળ્યું હતું, કેમ કે એની સીધી અસર કદાચ કેસ પર મળી શકે છે. આ ઉપરાંત કોઈ કોન્ટ્રાવર્સી સર્જાય તો પણ એની ઇફેક્ટ છે એ આ કેસ પર પડી શકે, તેને લઈને પણ તેઓએ મીડિયા સમક્ષ આવવાનું ટાળ્યું હતું. અલબત્ત પોલીસ દ્વારા પણ એટલો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો કે જેલની બહારથી જ મીડિયાએ સમગ્ર ઘટનાનું કવરેજ કર્યું હતું. હવે ચૈતર વસાવા પ્રત્યે સહાનુભૂતિ છે એવી વાત જો જનતા સુધી પહોંચાડવી હોય તો કોણ પહોંચાડી શકે? પ્રવક્તાઓ. એમાં કેટલાય પ્રવક્તાને ખબર નથી કે અરવિંદ કેજરીવાલ આવ્યા છે, તો ક્યારે આવ્યા, શું કામ આવ્યા, કઈ રીતે, ઈ કેવું કહેવાય? મયુરભાઈ, જે રીતે ગુપચુપ મળવા આવ્યા અને ગુપચુપ વયા ગયા, એટલે જ આ વાતને વધુ બળ મળ્યું કે સમથિંગ ગોઈંગ ઇઝ રોંગ, કાંઈક ખોટું થઈ રહ્યું છે. એટલે નવું કે મોટું પણ થઈ રહ્યું છે. નહીતર રાજુ એટલે આમ આદમી પાર્ટીનું હાઈકમાન્ડ જો એવું જતાવવા માંગતી હોત કે ભાઈ રાજુ કરપડા જેલમાં હતા અને એના ફાધર થી માંડીને રાજુ કરપડાએ એવા આક્ષેપો કર્યા કે ભાઈ અમે જયારે જેલમાં હતા ત્યારે અમને આ વખતે મારી ચેલેન્જ છે કે ભાજપની અંદર તાકાત હોય એટલી તાકાત લગાવી લે, પણ ગુજરાતના ખેડૂતોનો અવાજ, ગુજરાતના વિસાવદરના ખેડૂતોના અવાજને નહીં ઝુકાવી શકે અને ગોપાલ ઇટાલિયાને ભાજપ ક્યારેય ડરાવી કે તોડી નહીં શકે. नमस्कार, केम छो? विसावदार का चुनाव अभी होने वाला है, बाई इलेक्शन, और मुझे लगता है कि महीने 1.5 महीने में शायद इसका अनाउंसमेंट हो जाएगा. विसावदार से गोपाल इटालिया भाई को हम लोग जिम्मेदारी दे रहे हैं वहां से चुनाव लड़ने की, और मुझे पूरी उम्मीद है कि गोपाल इटालिया एक बहुत मजबूत कैंडिडेट होंगे और वहां से जीत के आएंगे. મેં અરવિંદ કેજરીવાલજીને વિનંતી કરી અને અરવિંદજીએ મને એક જવાબદારી સોંપી છે કે વિસાવદરના ખેડૂતો અને ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવા માટે આ ચૂંટણીમાં હું ઉતરું. દોસ્તો, હું આશા રાખું છું કે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, ગુજરાતના તમામ એ લોકો કે જે લોકો તાનાશાહી સામે લડવા ઈચ્છે છે, ખેડૂતોનો અવાજ બનાવવા ઈચ્છે છે, એ લોકો મને, આમ આદમી પાર્ટીને મદદ કરે કે ગુજરાતમાં ભાજપે આજ દિવસ સુધીમાં કોઈ પણ ધારાસભ્યને કે કોઈ પણ આગેવાનને ડરાવીને, ધમકાવીને, લલચાવીને તોડી પાડ્યો છે. પણ આ વખતે મારી ચેલેન્જ છે કે ભાજપની અંદર તાકાત હોય એટલી તાકાત લગાવી લે, પણ ગુજરાતના ખેડૂતોનો અવાજ, ગુજરાતના વિસાવદરના ખેડૂતોના અવાજને નહીં ઝુકાવી શકે અને ગોપાલ ઇટાલિયાને ભાજપ ક્યારેય ડરાવી કે તોડી નહીં શકે. જય કિસાન.